એ માગસર સુદ એકાદશી કે જેને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ એકાદશીનું ખાસ મહત્વ એટલે છે કે આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ ગીતા જયંતીના દિવસે એટલે કે માગસર સુદ એકાદશીના દિવસે ગીતા જ્ઞાન આપ્યું હતું. અને સૌ પ્રથમ ગીતાજીનો ઉદ્ભવ એ આ દિવસે થયો હતો. એટલે સર્વ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી મહત્વ ધરાવનાર કોઈ હોય તો એ આ માગસર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી છે. એકાદશીને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોક્ષદા એકાદશીના દિવસે ગીતાજીના પાઠ કરવાથી તેમજ માત્ર ભગવાન શ્રી હરિનારાયણના નામ માત્રથી જ ઉદ્ધાર થાય છે.